હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી જરાક આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિજ્ઞાન વિષયની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એમાં આપણે પસંદ કર્યું છે ધોરણ 7 કે આમાં ધોરણ 7માં જે પણ ચેપ્ટરો આવે છે બરાબર છે એ ચેપ્ટરને આપણે વન બાય વન જોતા જઈશું. અને આ લેટેસ્ટ પુસ્તક છે, વિજ્ઞાનનું જે નવું પુસ્તક આવેલું છે એની વિશે એમાં જે પણ ટોપિક વિજ્ઞાનના ધોરણ ચેપ્ટર વાઇઝ આપેલા છે બધાની આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે વિજ્ઞાન વિષયની શરૂઆત કરીએ છીએ અને આ સિરીઝ તમારે કન્ટિન્યુઅસ જોવાની છે. તો વિજ્ઞાન વિષયના દરેકે દરેક ચેપ્ટર આવી જશે. આ સિરીઝ કોને કામ લાગશે? કે ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ બધા જ વિદ્યાર્થીઓને કામ લાગશે. અને તમને જોતા હોય તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અત્યારે આપણને જીસીઆરટી પર વધારે ફોકસ કરવાનું કહે છે બરાબર છે. જો આ એનસીઆરટી અને જીસીઆરટી બરાબર છે કે એનસીઆરટી અને જીસીઆરટી બેઝ અત્યારે આ લોકોએ 2024માં નવું પુસ્તક લોન્ચ કર્યું છે બરાબર છે. તો એ પુસ્તકની આપણે ચર્ચા કરીશું. આ બધા ચોપડીઓ, આ જે જીસીઆરટી છે કોને કામ લાગશે, આ વિજ્ઞાન છે કોને કામ લાગશે? કે આપણે બધાએ જોયું છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં અત્યારે જીસીઆરટી અને વિજ્ઞાન વિષય પર વધારે ભારણ મૂકવામાં આવ્યું છે બરાબર છે. તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને પણ કામ લાગશે અને ખાસ કરીને ટેટ 2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જેમને ગણિત વિજ્ઞાન છે એમને પણ આ ખાસ ઉપયોગી થશે બરાબર છે. તો અત્યારે આ જે નવું પુસ્તક છે એમાં જો એનસીઆરટી અને જીસીઆરટી બંનેની શરૂઆત બંનેનો અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યું છે. અને આપણે જે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ તો આ ચેપ્ટરની અંદર આપણે શું શું લઈશું? કે જે ચોપડીના જેટલા પણ ફેક્ટ છે અને જેટલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે બધા જ ફેક્ટની આપણે ચર્ચા કરીશું. ટૂંકમાં આ ચોપડીને વન બાય વન લાઈનની આપણે ચર્ચા કરીશું બરાબર છે. તો ચલો અહીંયા આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1નું નામ શું છે? વનસ્પતિમાં પોષણ. શું છે ભાઈ? વનસ્પતિમાં પોષણ. તો ચલો જોઈએ. અને હા, દરેકે દરેક ચેપ્ટરની અંદર આપણે આ ફ્લોર ચાર્ટ લીધો છે અને આ ફ્લોર ચાર્ટ આપણે ક્યાંથી લાવ્યા છીએ? કે જે જીસીઆરટી દ્વારા સ્વાધ્યાય પોથી લોન્ચ કરવામાં આવી છે બરાબર છે. કે દરેકે દરેક ધોરણની 6 થી 8માં સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીમાંથી જ આ ફ્લોર ચાર્ટ લેવામાં આવ્યો છે. કે અહીંયા જે પણ પીપીટીમાં જે પણ વસ્તુ છે બધું જ તમારું કન્ટેન્ટ ક્યાંથી હશે? ચોપડીમાંથી હશે બરાબર છે. એટલે સહેજ પણ ટેન્શન ચોપડીની બહાર સહેજ પણ લીધેલું નથી બરાબર છે. તો ચલો અહીંયા કે આ ફ્લોર ચાર્ટની મદદથી આપણે શું સમજીશું? કે દરેકે દરેક ચેપ્ટરની હવે ફ્લોર ચાર્ટ આવશે. એ ફ્લોર ચાર્ટની અંદર જો અહીંયા સૌથી પહેલા ચેપ્ટરનું નામ આપેલું છે શું છે? કે વનસ્પતિમાં પોષણ. અને એની અંદર આપણે કયા કયા મુદ્દા ભણીશું? તો સૌથી પહેલો મુદ્દો કયો છે? પ્રકાશ સંશ્લેષણ બરાબર છે. પછી બીજો કયો છે? પરાવલંબી પોષણ. ત્રીજું કયું છે? કીટાહારી વનસ્પતિ. ચોથો છે મૃતોપજીવી અને પાંચમો છે સહજીવન. તો આ બધા ટોપિકની આપણે અંદર ચોપડીની અંદર આપેલા છે અને એની આપણે ચર્ચા કરીશું. કે હાઇલાઇટ આટલા ટોપિક આપણા આ ચેપ્ટરની અંદરથી હાઇલાઇટ છે. આમાંથી આપણી દરેકે દરેક પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો પૂછાશે બરાબર છે. ચલો તો સૌથી પહેલા કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો ચલો અહીંયા આપેલું છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. પછી બીજો મુદ્દો આપેલો છે કે પરાવલંબી પોષણ એટલે શું? કે અમરવેલ અન્ય વૃક્ષ પર વીંટળાય તેમાંથી પોષણ મેળવે છે એને આપણે શું કહીશું? કે પરાવલંબી પોષણ કહીએ છીએ. ચલો પછી શું છે? કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ એટલે કેવી? કે કળશપર્ણ વનસ્પતિ તેના પર બેસતા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે તેને આપણે શું કહીશું? કીટાહારી. જોજો, એક વનસ્પતિ જે કીટકોને ખાય છે. તમને જાણીને નવાઈ થશે, આ કયા ધોરણમાં છે? 7મા ધોરણમાં છે બરાબર છે. એને આપણે આગળ ભણીશું. એ વનસ્પતિ પણ કેવી આવે છે એના વિષય પર આપણે ચર્ચા કરીશું. ફોટો પણ તમને બતાવીશું એટલે તમારા દિમાગમાં ખબર પડી જાય કે હા, એવી પણ વનસ્પતિ છે જે કીટકોને ખાય છે બરાબર છે. ચલો મૃતોપજીવી કે મૃત અને સડી ગયેલા પદાર્થો જે સજીવમાંથી મેળવતા પોષણને મૃતોપજીવી પોષણ કહે છે. પછી સહજીવન કે કેટલાક સજીવો વસવાટ અને પોષક તત્વો બંને માટે સહભાગીતાથી જીવે છે તેને આપણે શું કહીશું? લાઇકેન. એનું ઉદાહરણ કયું છે? લાઇકેન. આના વિશે પણ આપણે ભણીશું બરાબર છે. ચલો ફ્લોર ચાર્ટથી તમારા દિમાગમાં એટલું ક્લિયર થઈ ગયું હશે કે આ ચેપ્ટરમાં આપણે શું શું ભણવાનું છે બરાબર છે. અને આ ચેપ્ટરમાં કયા કયા ટોપિકો આવશે બરાબર છે. ચલો હવે આપણે શરૂઆત કરીએ. કે અહીંયા શરૂઆતમાં છે કે ધોરણ 6માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. તો પહેલી લાઈન આપણને શું કહે છે? ભાઈ બધા સજીવોને શેની જરૂર હોય છે? કે ખોરાકની જરૂર હોય છે. તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે. તો અહીંયાથી આપણને શું થાય છે? ભાઈ ખોરાકના ઘટકો કયા કયા છે? તો ખોરાકના ઘટકો કયા છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન,
ખનિજ તત્વો આ બધા શેના ઘટકો છે ભાઈ? તો કે ખોરાકના ઘટકો છે. તમે ધોરણ 6માં ધોરણ 6માં આ ભણીને આવી ગયા છો, બરાબર છે? કે ધોરણ 6માં આપણને એટલું સ્પષ્ટ કહે છે કે ભાઈ ખોરાકના ઘટકો કયા કયા છે. તો ભાઈ ખોરાકના ઘટકો કયા કયા છે? કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે અને ખનિજ તત્વો છે. આ બધા શું છે ભાઈ? આ જે બધા છે એ ખોરાકના ઘટકો છે. શું છે ભાઈ? ખોરાકના ઘટકો. આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે. આ બધા જ ઘટકો આપણા શરીર માટે જરૂરી છે અને તેમને પોષક તત્વો કહે છે. આ બધાને આપણે શું કહીએ છીએ ભાઈ? પોષક તત્વો કહે છે. તો આપણને અહીંયાથી ક્લિયર વસ્તુ થશે કે પોષક તત્વો કયા કયા છે. આપણને ખોરાકમાંથી કયા કયા પોષક તત્વો મળે છે? તો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. ચાલો હવે આગળ કે બધા સજીવોને ખોરાકની જરૂર છે. ભાઈ બધા સજીવોને શેની જરૂર છે? ખોરાકની જરૂર છે. વનસ્પતિ પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પરંતુ મનુષ્ય સહિતના પ્રાણીઓ આમ કરી શકતા નથી. ખાલી ને ખાલી વનસ્પતિ એવી છે જે પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, બાકી કોઈ પણ સજીવ ખોરાકનું સંશ્લેષણ કરી શકતું નથી. તે વનસ્પતિ ખાતા પ્રાણીઓને તૃણાહારીમાં મેળવે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મનુષ્ય અને દરેક પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. ભાઈ આપણે શેના પર આધારિત છીએ? તો કે વનસ્પતિ પર આધારિત છીએ. કઈ રીતના આધારિત છીએ? હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો અત્યારે કે ખાલી ને ખાલી પોતાનો ખોરાકનું સંશ્લેષણ કોણ કરી શકે છે? વનસ્પતિ કરી શકે છે. કોણ કરી શકે છે? વનસ્પતિ કરી શકે છે. મનુષ્ય અને બીજા બધા પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આધારિત છે? તો કે વનસ્પતિ પર આધારિત છે. ભાઈ કોના પર આધારિત છે? વનસ્પતિ પર આધારિત છે. હવે આ વનસ્પતિ પર કઈ રીતના આધારિત છે એને આપણે જોઈએ, બરાબર છે? ચલો અહીંયા કે આ ચેપ્ટરમાં જોજો. ધોરણ 6, 7 ને 8ની ચોપડીમાં તમને મસ્ત મજાના 2 કેરેક્ટર આપવામાં આવ્યા છે, બરાબર છે? એક તો કોણ છે? બુજો છે અને એક બીજું કોણ છે? પહેલી છે. આપણને જે ચોપડી વાંચતા આપણને જે સવાલ થાય કે જે આ ચોપડી જીસીઆરટી અને એનસીઆરટી બેઝ તૈયાર કરવામાં આવી છે, તો એમને જે પણ સવાલો થયા હશે ચોપડી બનાવતા, બરાબર છે? તો એમને કે જે એક છોકરો જે ચોપડી વાંચે છે એને કેવા કેવા સવાલો થશે એ બધા જ આ લોકોએ 2 ચેપ્ટરમાં 2 કેરેક્ટરમાં અંદર વહેંચ્યા છે, બરાબર છે? કે જેથી કરીને આપણે વિજ્ઞાનને આસાનીથી સમજી શકીએ, બરાબર છે? તો 2 કેરેક્ટર અંદર ઘુસાડ્યા છે. એક તો કોણ છે? બુજો છે અને એક કોણ છે? પહેલી છે, બરાબર છે? તો આપણે ચેપ્ટર ભણીશું ને આપણને જે મગજમાં સવાલો થાય એમ આ લોકોને જે સવાલો થયા છે એ અંદર ઘુસાડ્યા છે, બરાબર છે? આ લોકોએ એટલે આપણને ચોપડી વાંચતા અને ભણતા એક અનેરો આનંદ આવશે, બરાબર છે? તો જો અહીંયા ફર્સ્ટ ક્લાસ મજાનો આ તમને જોતો હશે કે પ્રશ્ન આને કંઈક પ્રશ્ન થાય છે કે બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો જો આપણે હમણાં આગળની સ્લાઇડ જોઈએ એમાં પણ આપણને પણ સવાલ થયો. ભાઈ કયો સવાલ? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના બનાવે છે. તો અહીંયા બુજોને પણ સવાલ થયો છે કે બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે, બરાબર છે? તો ચલો હવે આપણે ચોપડીનો 1.1 જે ટોપિક આપેલો છે એમાં વનસ્પતિમાં પોષણના પ્રકાર કે એના વિશે આપણે જોઈશું. વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો ચલો અહીંયા છે કે વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. ભાઈ વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના બનાવે છે? તો કે વનસ્પતિ પાણી શેનો ઉપયોગ કરે છે? ભાઈ વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે, બરાબર છે? કેવી રીતના બનાવે છે આપણે જોઈએ છે, પણ અહીંયા આપણને એટલી તો ખબર પડી કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર છે? આ માટે જરૂરી કાચા પદાર્થો તેની આસપાસ હાજર હોય છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ આ બધા પોષક તત્વો શેમાં મદદ કરે છે? તો કે સજીવોના તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા શક્તિ અને ઉર્જાની પ્રાપ્તિ માટે જરૂરી છે. ભાઈ આ બધા પોષક તત્વો જે આપણને વનસ્પતિ પોષક તત્વો આપે છે, બરાબર છે? તો એ શેના માટે જરૂરી છે? તો કે એના બંધારણ, વૃદ્ધિ અને નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા શક્તિની જરૂર પડે છે. એ શક્તિ અને ઉર્જા માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? પોષણ કહે છે. શું કહે છે ભાઈ? કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ લેવાની ક્રિયાને પોષણ કહે છે. શું કહે છે ભાઈ? પોષણ કહે છે. ચલો નેક્સ્ટ કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. કે જે પોષક પ્રક્રિયામાં જો શું કહે છે? તો કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો
શું? તા કે સજીવો સરળ પદાર્થમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે. તો અહીંયાથી આટલા પરથી ક્લિયર રાખજો, બરાબર છે, કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તેને આપણે સ્વાવલંબી પોષણ કહીએ છીએ. તેથી વનસ્પતિને સ્વાવલંબી કહેવામાં આવે છે કે તેથી વનસ્પતિઓને આપણે બધાને એટલી તો ખબર જ છે, બરાબર છે. ચલો અહીંયા આપણે જોઈએ, બરાબર છે, કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય, બરાબર છે. ચલો આપણે સજીવની વાત કરીએ કે જે વ્યક્તિ હલનચલન કરી શકે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે અને જેની વૃદ્ધિ અને વિકાસ થાય એને આપણે શું કહીએ છીએ? સજીવ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? સજીવ કહીએ છીએ. તો આપણને અહીંયાથી ખબર પડે છે કે એક વનસ્પતિ શું છે ભાઈ? તો કે વનસ્પતિ પણ શું છે? સજીવ છે. શું છે ભાઈ? વનસ્પતિ પણ સજીવ છે. તમે જ્યારે ભણતા હશો, તમે જોયું હશે કે વનસ્પતિ પર સંગીતની અસર થાય છે, બરાબર છે. શેની અસર થાય છે ભાઈ? વનસ્પતિ પર સંગીતની અસર થાય છે. કે આપણા પર પણ સંગીતની અસર થાય છે, એવી વનસ્પતિ પર સંગીતની અસર થાય છે, બરાબર છે. તો આખી સૃષ્ટિમાં ખાલી ને ખાલી વનસ્પતિ એવી છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આપણે બધા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આભારી છીએ? તો કે વનસ્પતિ પર આભારી છીએ, બરાબર છે. તો આપણે બધા સ્વાવલંબીમાં આવીશું નહીં. કે વિશ્વમાં દરેકે દરેક પદાર્થો સ્વાવલંબી નથી. ખાલી ને ખાલી વિશ્વમાં ખાલી ને ખાલી એક જ સજીવો છે કે જે સ્વાવલંબી છે અને એ કોણ છે? વનસ્પતિ છે ભાઈ. કોણ છે ભાઈ? વનસ્પતિ છે. યાદ રાખજો, બરાબર છે, કે વિશ્વમાં આખા વિશ્વમાં ખાલી ને ખાલી સ્વાવલંબી કોણ છે? તો કે સજીવ વનસ્પતિઓ છે એ કેવી છે? સ્વાવલંબી છે. કેવી છે ભાઈ? સ્વાવલંબી છે. પ્રાણીઓ અને મોટાભાગના અન્ય સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે છે. ભાઈ આપણે શું કરીએ છીએ? વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવીએ છીએ. અને જે વનસ્પતિ દ્વારા તૈયાર કરેલો ખોરાક મેળવે છે તેઓને પરાવલંબી કહેવાય છે. તેઓને બધાને શું કહેવાય છે ભાઈ? પરાવલંબી કહીએ છીએ. તો આપણે બધા શેમાં આવીશું ભાઈ? પરાવલંબીમાં આવીશું. આપણે બધા શેમાં આવીશું? પરાવલંબીમાં. ખાલી ને ખાલી વનસ્પતિ એવી છે જે સ્વાવલંબીમાં આવશે. બાકીના દરેકે દરેક સજીવો શેમાં આવે છે? પરાવલંબી પોષણમાં આવે છે. શેમાં આવે છે ભાઈ? પરાવલંબી પોષણમાં. કેમ? કે આપણે બધા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આભારી છીએ? તો કે વનસ્પતિ પર આભારી છીએ, બરાબર છે. ચલો હવે આગળ જઈએ કે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. આપણે હમણાં જોયું કે વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવે છે. એમાં પહેલીને પ્રશ્ન થયો, બરાબર છે, બુજોને પ્રશ્ન થયો કે વનસ્પતિ કઈ રીતના ખોરાક બનાવે છે? તો વનસ્પતિ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. તેથી આપણે વનસ્પતિને શું કીધું? તો કે સ્વાવલંબી કીધું, બરાબર છે. અને આપણે બધા વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક ખાઈએ છીએ. તો આપણે બધા શેમાં આવીશું? તો કે પરાવલંબીમાં આવીશું, બરાબર છે. વનસ્પતિ સ્વાવલંબી, આપણે બધા શેમાં આવીશું? તો કે પરાવલંબીમાં આવીશું, બરાબર છે. તો અહીંયા પહેલીને પ્રશ્ન થાય છે કે વનસ્પતિ કે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર વનસ્પતિની જેમ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોમાંથી ખોરાક બનાવી શકતું નથી. કેમ નથી બનાવી શકતું? એના માટે આપણે જોઈશું કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના તૈયાર કરે છે. તો આપણે ફ્લો ચાર્ટમાં જોયા હતા કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ દ્વારા? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તૈયાર કરે છે. તો હવે આપણે શું જોઈશું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. કે પ્રકાશ સંશ્લેષણ શું છે? પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. કે વનસ્પતિમાં જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ ભાઈ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ચલો હવે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણીએ, બરાબર છે. ચલો સૌથી પહેલા કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે, બરાબર છે. તો અહીંયાથી પહેલો જ પ્રશ્ન કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું કોને કહેવામાં આવે છે? તો પર્ણને કહેવામાં આવે છે. ભાઈ ખોરાક બનાવવાનું કારખાનું આપણે શું કહીએ છીએ? વનસ્પતિના ખોરાક બનાવવાના કારખાનાને આપણે શું કહીશું? પર્ણ કહીશું. શું કહીશું? પર્ણ કહીશું, બરાબર છે. ચલો પર્ણ છે. તો અહીં બીજો પ્રશ્ન કે વનસ્પતિનું રસોડું કોને કહેવામાં આવે છે? તો વનસ્પતિના રસોડા તરીકે પણ કોને ઓળખવામાં આવે છે? ભાઈ વનસ્પતિનું કારખાનું અને રસોડું પણ કોને કહેવામાં આવે છે? વનસ્પતિનું કારખાનું અને વનસ્પતિનું રસોડા તરીકે
વનસ્પતિના પર્ણોને ઓળખવામાં આવે છે. ભાઈ શેને ઓળખવામાં આવે છે? પર્ણોને ઓળખવામાં આવે છે. ચલો આગળ કે તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું. કે જે કાચા પદાર્થો છે, પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને ખનિજ તત્વો છે, એ બધાને ક્યાં સુધી પહોંચવું રહ્યું ભાઈ? પર્ણો સુધી પહોંચવું રહ્યું. ચલો જમીનમાંથી રહેલ પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ શેના સુધી? પર્ણ સુધી થાય છે. ચલો ભાઈ અહીંયાથી આપણે એક થોડું ક્લિયર વસ્તુ કરીએ. બરાબર છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ પ્રક્રિયા દ્વારા બનાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. વનસ્પતિ પોતાનો ખોરાક ક્યાં બનાવે છે? તો કે વનસ્પતિનું રસોડું કોને કહેવામાં આવે છે? તો કે વનસ્પતિના રસોડા તરીકે વનસ્પતિના પર્ણને ઓળખવામાં આવે છે. વનસ્પતિના કારખાના તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે વનસ્પતિના પર્ણને ઓળખવામાં આવે છે. બરાબર છે. તો હવે આપણે ખબર હોય છે કે રસોડામાં આપણે જે પણ જમવાનું બનાવવાનું હોય આપણે ક્યાં બનાવીએ છીએ? રસોડામાં બનાવીએ છીએ. તો આપણે બધો કાચો માલ ક્યાં પહોંચાડવો પડશે? રસોડામાં પહોંચાડવો પડશે. એ જ રીતે કે વનસ્પતિનું રસોડું અને વનસ્પતિનું કારખાનું કોને કહેવામાં આવે છે? તો કે પર્ણને કહેવામાં આવે છે. તો વનસ્પતિને જે પણ ખોરાક બનાવવો હશે તો એના માટે જે પણ કાચો માલ જોઈશે, બરાબર છે, એ કાચા માલને આપણે ક્યાં સુધી પહોંચાડવો પડશે? તો કે પર્ણ સુધી પહોંચાડવો પડશે. તો પર્ણ સુધી એને કાચો માલ પહોંચાડવો પડશે. તો પર્ણ સુધી વનસ્પતિને ખોરાક બનાવવા માટે કયા કયા કાચા માલની જરૂર પડશે? તો કે એક તો વનસ્પતિને શેની જરૂર પડશે? તો કે પાણીની જરૂર પડશે. શેની જરૂર પડશે? પાણીની જરૂર પડશે. બીજું, વનસ્પતિને શેની જરૂર પડશે? ખનિજ તત્વોની જરૂર પડશે. ત્રીજું, વનસ્પતિને શેની જરૂર પડશે? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડશે. અને ચોથું, કોની જરૂર પડશે? તો કે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. બરાબર છે કે જો કઈ રીતના આખી ઘટના થાય છે આપણે પહેલા સમજીએ કે જેવું સૂર્યપ્રકાશ, બરાબર છે કે જેવો સૂર્યપ્રકાશ પર્ણ પર પડે છે, બરાબર છે કે વનસ્પતિ પર જેવો સૂર્યપ્રકાશ પડશે એટલે કે વનસ્પતિને ખબર પડશે કે મારે હવે ખોરાક બનાવવાનો છે. શું ભાઈ વનસ્પતિને કઈ રીતના ખબર પડે છે કે એને ખોરાક બનાવવાનો છે? તો કે જેવો પાંદડા પર સૂર્યપ્રકાશ પડે છે. શું પડે છે ભાઈ? સૂર્યપ્રકાશ જેવો પર્ણ પર પડે છે તેવું જ વનસ્પતિને એના ખોરાક બનાવવાની તૈયારીઓ કરવા લાગે છે. તો ચલો વનસ્પતિને ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈતી હતી? તો કે સૂર્યપ્રકાશ, પછી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વોની જરૂર પડતી હતી. તો હવે વનસ્પતિ પર જેવો સૂર્યપ્રકાશ પડે છે એટલે પાંદડા પર જેવો સૂર્યપ્રકાશ પડે છે, બરાબર છે કે જેવો સૂર્યપ્રકાશ પડે છે એટલે એને કયા કયા કાચા માલની જરૂર પડશે? તો કે સૂર્યપ્રકાશ તો આવી ગયો, પછી પાણીની જરૂર પડશે, ખનિજ તત્વોની જરૂર પડશે અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડશે. તો આ વનસ્પતિ બધું કઈ રીતના મેળવે છે? તો જો પર્ણમાં સીધે ને સીધો કાર્બન ડાયોક્સાઇડ મેળવી લે છે, સૂર્યપ્રકાશ મેળવી લે છે અને જમીનમાંથી મૂળ દ્વારા શોષણ કરે છે. શેનું? તો કે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે. અને એ બધું શોષણ થઈને ક્યાં સુધી પહોંચે છે? પર્ણ સુધી પહોંચે છે. અને આ બધું જ કઈ રીતના પહોંચે છે એને આપણે હવે જોઈશું. બરાબર છે. તો ચલો સૌથી પહેલા શું આપેલું છે? પર્ણ. બરાબર છે. આપણે હમણાં શીખ્યા કે આ મસ્ત મજાનું પર્ણ આપેલું છે. શું આપેલું છે? પર્ણ. અને આ પર્ણને આપણે શું કહીએ છીએ? વનસ્પતિનું રસોડું અને વનસ્પતિનું કારખાનું કહીએ છીએ. તો જે પણ વસ્તુ જોઈ છે એ બધી જ ક્યાં સુધી પહોંચવી રહી? આ પર્ણ સુધી પહોંચવી રહી. શું શું પહોંચશે? તો કે પાણી, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ દ્રવ્યો, બરાબર છે, આ વસ્તુ પહોંચશે. જેવો સૂર્યપ્રકાશ આના પર પડશે, શું પડશે ભાઈ? સૂર્યપ્રકાશ શું પડશે ભાઈ? સૂર્યપ્રકાશ. આ સૂર્યપ્રકાશ જેવો પર્ણ પર પડશે તેવું જ વનસ્પતિ શેની તો કે પાણીની, કાર્બન ડાયોક્સાઇડની અને ખનિજ તત્વોની શોધ કરવા લાગશે. બરાબર છે. ચલો હવે કે પર્ણની અંદર પહેલું તો આ પર્ણ કે વનસ્પતિ પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. ભાઈ વનસ્પતિ કઈ રીતના? તો કે વાતાવરણમાં આવેલું કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કઈ રીતના કરે છે? તો જો વનસ્પતિ પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનું કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે અને આવા છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. અને આકૃતિ 12.3 તમને બાજુની આકૃતિમાં તમે જોઈ શકો. જો કઈ રીતના થાય છે, બરાબર છે. જો અહીંયા આપણને આખું સમજાવેલું છે, બરાબર છે. તો જો જેવો સૂર્યપ્રકાશ પાંદડા પર પડ્યો એટલે પાંદડાને કઈ કઈ વસ્તુની જરૂર પડી? તો કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડી, પાણીની જરૂર પડી અને ખનિજ દ્રવ્યોની જરૂર પડી. બરાબર છે. સૌથી પહેલા પર્ણમાં જ સીધો શું મળી જાય છે? અને કાર્બન ડાયોક્સાઇડ મળી જાય. કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના મળે છે? તો કે આ પર્ણની અંદર તમને અહીંયા જોવા મળતા હશે નાના નાના છિદ્રો આવેલા છે. શું આવેલા છે ભાઈ? નાના નાના છિદ્રો આવેલા છે. બરાબર છે. અને નાના નાના છિદ્રોની અંદર જો આ નાના નાના છિદ્રોની અંદર આવેલા છે આને શું કહીશું આપણે? પર્ણરંધ્ર. શું કહીશું આપણે? આ નાના નાના છિદ્રોને શું કહીશું? પર્ણરંધ્ર. અને આ પર્ણરંધ્ર શેનાથી રક્ષિત હોય છે? તો કે રક્ષક
કોષોથી રક્ષિત હોય છે. જો આ પર્ણરંધ્ર ખુલેલા છે કે નાના નાના ટપકા દેખાય છે એમાં શું હોય છે? ખુલ્લું પર્ણરંધ્ર. આ શું છે ભાઈ? ખુલ્લું જે નાના નાના ટપકા દેખાય છે એની અંદર શું આવેલા હોય છે? પર્ણરંધ્ર આવેલા છે. અને એ શેનાથી રક્ષિત હોય છે? તો કે રક્ષક કોષોથી રક્ષિત હોય છે. અને આ રક્ષક કોષો ખાલી ને ખાલી કાર્બન ડાયોક્સાઇડને એકલો અંદર જવા દેશે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? ચાલો, ક્લિયર થાય છે? જો સૌથી પહેલા જોજો, હા, આખી ઘટના કઈ રીતના થાય છે સમજજો, તો આખે તમારે યાદ રાખવાની કોઈ જરૂર જ નહીં પડે, સીધું તમને યાદ રહી જ જશે. બરાબર છે કે આખા ચેપ્ટરમાં હું એટલી વખત શબ્દોનું પુનરાવર્તન કરીશ કે તમે ચાહો તો પણ યાદ રાખવાની કોશિશ નહીં કરો ને તો પણ યાદ રહી જશે. બરાબર છે? એ સહેજ પણ ગભરાવા નથી, એકદમ પિક્ચર જોતા હોય એ રીતે એન્જોય કરતા કરતા ભણવાનું છે. બરાબર છે? તો જો સૌથી પહેલા વનસ્પતિ પર શું પડે છે ભાઈ? સૂર્યપ્રકાશ પડે છે. શું પડે છે? સૂર્યપ્રકાશ પડે છે. એટલે વનસ્પતિને સૂર્યપ્રકાશ પડે છે એટલે વનસ્પતિને ખબર પડી ગઈ કે હવે આપણે શું બનાવવાનું છે ભાઈ? ખોરાક બનાવવાનો છે. શું બનાવવાનો છે? ખોરાક બનાવવાનો છે. અને વનસ્પતિને ખોરાક બનાવવાની પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કરીએ છીએ? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ. અને આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવો છે. શું બનાવવો છે ભાઈ? પોતાનો ખોરાક બનાવવો છે. તો વનસ્પતિને ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો કે પાણીની જરૂર પડશે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડશે અને ખનિજ દ્રવ્યોની જરૂર પડશે. તો વનસ્પતિને પાણી, કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. તો વનસ્પતિને હવે જો સૌથી પહેલા તમારી નજીક જે વસ્તુ હોય તમે પહેલા લેશો કે નહીં લો? તો કે હા લઈશું. બરાબર છે? તો પાંદડું, વનસ્પતિનું કારખાનું કોને કીધું આપણે? તો કે પર્ણને કીધું. વનસ્પતિનું રસોડું કોને કીધું? તો કે પર્ણને કીધું. બરાબર છે? અને આ જ પર્ણમાંથી એને સીધો જો કાર્બન ડાયોક્સાઇડ મળતો હશે તો સૌથી પહેલા એ કોનું શોષણ કરશે? તો કાર્બન ડાયોક્સાઇડનું કરશે. પછી મૂળિયા દ્વારા પાણીનું શોષણ કરશે અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરશે. બરાબર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના મળે છે? તો કે વનસ્પતિના દરેક પર્ણની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે. શું આવેલું હોય છે ભાઈ? નાના નાના છિદ્રો આવેલા હોય છે. એ છિદ્રોની અંદર શું આવેલા હોય છે? રક્ષક કોષો આવેલા હોય છે. બરાબર છે? અને એ રક્ષક કોષો પર્ણરંધ્ર, શું આવેલું છે? પર્ણરંધ્ર. અને એ પર્ણરંધ્રની રક્ષા કોણ કરે છે? તો કે રક્ષક કોષો કરે છે. કોણ કરે છે? જોજો, પાંદડાની અંદર નાના નાના છિદ્રો આવેલા હોય છે. શું આવેલા હોય છે ભાઈ? નાના નાના છિદ્રો આવેલા છે. એ નાના નાના છિદ્રોની અંદર શું આવેલું હોય છે? પર્ણરંધ્ર. અને એ પર્ણરંધ્રનું રક્ષણ કોણ કરે છે? તો કે રક્ષક કોષો કરે છે. કોણ કરે છે ભાઈ? રક્ષક કોષો કરે છે. બરાબર છે? ક્લિયર થાય છે? અને આ રક્ષક કોષોનું કાર્ય શું હોય છે? ખાલી ને ખાલી કાર્બન ડાયોક્સાઇડ આવવા દેશે અને કયો વાયુ બહાર કાઢશે? ઓક્સિજન બહાર કાઢે છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ પર્ણના નાના નાના છિદ્રોમાં, એ નાના છિદ્રોમાં રક્ષક કોષો આવેલા છે. અને એ રક્ષક કોષો કોની રક્ષા કરે છે? તો કે પર્ણરંધ્રની રક્ષા કરે છે. અને એ પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિ શું એનું શોષણ કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. અને વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને કયો વાયુ છોડે છે વાતાવરણમાં? તો કે ઓક્સિજન છોડે છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? હવે ખબર પડી બધાને કે વનસ્પતિ આપણને બધા એમ કહે છે કે વૃક્ષો વાવો. બરાબર છે? કેમ વૃક્ષો વાવો છે? તો કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું લઈ લે છે અને ઓક્સિજન છોડે છે. જ્યારે આપણે શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ ભાઈ? તો કે આપણે શું કરીએ છીએ? તો કે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ. અને કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. ત્યારે વનસ્પતિ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડને લઈ લે છે અને શું બહાર કાઢે છે? તો કે ઓક્સિજન બહાર કાઢે છે. તો આપણા માટે સૌથી વધારે વનસ્પતિ જરૂરી છે કે નથી? ચલો, ખાધા વગર તમે રહી શકો. બરાબર છે? 1 કે 2 દિવસ તમે જમ્યા વગર રહી શકો. બરાબર છે? પણ શું તમે ઓક્સિજન વગર થોડી ટાઈમ રહી શકો ખરા? તો કે ના. એટલા જ માટે આપણને કહેવામાં આવે છે કે વૃક્ષો વાવવા જોઈએ. શું કરવા જોઈએ ભાઈ? વૃક્ષો વાવવા જોઈએ. કે આપણી જે સૌથી વધારે જરૂર છે, તમે શ્વાસ લીધા વગર 1 કે 2 મિનિટ રહી શકો છો, 10 મિનિટ કે 15 મિનિટ રહી શકો છો ખરા? તો કે ના. તો જે આપણે શ્વાસ વગર રહી શકતા નથી એ આપણને શ્વાસમાં જે ઓક્સિજનની જરૂર છે એ કોણ પૂરો પાડે છે? તો કે વનસ્પતિ પૂરો પાડે છે. કોણ પૂરો પાડે છે ભાઈ? વનસ્પતિ પૂરો પાડે છે. તો શું આપણને તમે બધા એ પણ સાંભળ્યું હશે કે રાત્રિ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ ઝાડ નીચે સૂવું ના જોઈએ. બરાબર છે? કેમ આવું? બરાબર છે? એટલા માટે કે રાત્રિ દરમિયાન આપણે હમણાં જ ભણ્યા. બરાબર? જોજો, એક મુદ્દો, એક લાઈન સમજતા જજો કે આપણા વનસ્પતિ પર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે, બરાબર છે, ત્યારે એ પોતાનો ખોરાક તૈયાર કરે છે અને ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ લેવા જશે. બરાબર છે? સૂર્યપ્રકાશ પડ્યો એટલે નાના નાના છિદ્રો, પર્ણ ઉપર નાના નાના છિદ્રો હતા. એ છિદ્રોની અંદર પર્ણરંધ્ર હતા. એનું રક્ષણ કોણ કરતા? રક્ષક કોષો કરતા હતા. બરાબર છે? સૂર્યપ્રકાશ પડ્યો તો વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરશે ને. સૂર્યપ્રકાશ નહીં પડે તો વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરશે? તો રાત્રે જ્યારે સૂર્યપ્રકાશ નહીં હોય તો શું રાત્રે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે ખરી? તો કે ના. રાત્રે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરતી નથી. શું કરતી નથી? તો કે વનસ્પતિ રાત્રિ દરમિયાન પોતાનો ખોરાક તૈયાર કરતી નથી. તો વનસ્પતિ રાત્રિ દરમિયાન શું કરશે? વનસ્પતિ પણ એક તો સજીવ છે ને, તો એને જીવન જીવવા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી પડશે ને. તો વનસ્પતિ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવા માટે કયો વાયુ લે છે? તો યાદ રાખજો, વનસ્પતિ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ લે છે? ઓક્સિજન લે છે. અને કયો વાયુ બહાર કાઢે છે?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આપણે પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. તો તમને પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું કે વનસ્પતિ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ લે છે? તો કે ઓક્સિજન લે છે. કયો વાયુ બહાર કાઢે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ લઈએ છીએ? તો કે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. આપણે શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીએ છીએ? તો કે ના. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોણ કરે છે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. શું કરે છે ભાઈ? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. ક્લિયર થયું બધાને? ચલો હવે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ લે છે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. બરાબર છે. તો હવે બે પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે કે વનસ્પતિ દિવસ દરમિયાન શું? તો કે વનસ્પતિ દિવસ દરમિયાન કયો વાયુ લે છે, કયો વાયુ બહાર કાઢે છે? ક્લિયર? બીજો પ્રશ્ન કે વનસ્પતિ રાત્રિ દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? તમારે આ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં લખવાના છે કે વનસ્પતિ રાત્રિ દરમિયાન કયો વાયુ લે છે, કયો વાયુ બહાર કાઢે છે, વનસ્પતિ દિવસ દરમિયાન કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે. જો આગળની થિયરી તમે સમજ્યા હશો તો આ બંને પ્રશ્નોના જવાબો તમને ક્લિયર થઈ જશે. બરાબર છે. અને ના ક્લિયર થાય તો વિડીયો ફરીથી જુઓ અને સમજો કે શું કહેવા માંગુ છું. બરાબર છે. કે જે પણ વસ્તુ જે આગળ ભણ્યા છો એ કન્ટેન્ટ જો તમે ક્લિયર ભણ્યા છો તો આ બંને સવાલો તમને આવડી જશે. બરાબર છે. તો ચલો આટલી સ્લાઇડ સુધી તમને બધાને ખબર પડી. જો આટલી સ્લાઇડનું જે પણ બને એનું પુનરાવર્તન કરીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કઈ રીતના કરે છે કે દિવસ દરમિયાન જેવો સૂર્ય ઉગે છે, શું ઉગે છે ભાઈ? સૂર્ય ઉગે છે. સૂર્યનો પ્રકાશ સીધો કોના પર પડે છે? વનસ્પતિ પર પડે છે. વનસ્પતિ પર વનસ્પતિના પર્ણો પર પડે છે. એટલે વનસ્પતિનું રસોડું અને વનસ્પતિનું કારખાનું આપણે કોને કહીએ છીએ? તો કે પર્ણને કહીએ છીએ. એટલે કે વનસ્પતિનું રસોડું એટલે કે વનસ્પતિનું પર્ણ હવે એના પર સૂર્યપ્રકાશ પડશે એટલે ખોરાક બનાવવાની તૈયારીઓ કરશે અને વનસ્પતિને ખોરાક બનાવવા માટે કાચા માલની જરૂર પડે છે. કયા કયા કાચા માલની? તો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂર પડે છે. તો સૌથી પહેલા આપણે શું જોયું? તો કે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કઈ રીતના મળે છે? તો કે વનસ્પતિના દરેકે દરેક પાંદડા પર નાના નાના છિદ્રો આવેલા હોય છે. શું આવેલું હોય છે ભાઈ? નાના નાના છિદ્રો આવેલા હોય છે. એ છિદ્રોની અંદર શું આવેલું હોય છે? પર્ણરંધ્ર. અને આ પર્ણરંધ્ર બંધ ના થઈ જાય માટે એનું રક્ષણ કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. એટલે કે નાના નાના છિદ્રો, એ છિદ્રોની અંદર પર્ણરંધ્ર અને એ પર્ણરંધ્રનું રક્ષણ કોણ કરે છે? તો કે રક્ષક કોષો કરે છે. બરાબર છે. તો આ રક્ષક કોષો રક્ષક કરે છે અને એ પર્ણરંધ્ર દ્વારા આ વનસ્પતિને શું મળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને કયો વાયુ છોડે છે? ઓક્સિજન છોડે છે. ચલો હવે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ તો મળી ગયો. હવે પાણી, હવે આગળ આપણે ભણીએ. બરાબર છે. ચલો હવે આપણે પાણી અને ખનિજ દ્રવ્યો કઈ રીતના મળે છે? તો કે વાહિનીઓ દ્વારા, વનસ્પતિની અંદર વાહિનીઓ દ્વારા નળીઓની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે. જેમ આપણે ઘરે પાણીની પેલી પાઇપલાઇન હોય ને એવી જ વાહિનીઓ આપણા શરીરમાં જેમ શીરા અને ધમની આવેલી છે ને એમ વનસ્પતિની અંદર પણ વાહિનીઓ આવેલી છે. બરાબર છે. બે પ્રકારની વાહિનીઓ આવેલી છે. એક અન્નવાહિની અને એક બીજી કઈ છે? જલવાહિની. બરાબર છે. અન્નવાહિની અને જલવાહિની બે વાહિનીઓ આવેલી છે. આ વાહિનીઓ મારફતે, આ વાહિનીઓ નળીઓની જેમ આ નળીઓ ક્યાં ક્યાં આવેલી હોય છે? મૂળ, પ્રકાંડ અને શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે અને જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. ભાઈ શેના દ્વારા વનસ્પતિમાં વહન થાય છે? તો કે વાહિનીઓ દ્વારા થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવે છે જેથી પોષક તત્વો પણ સુધી પહોંચે છે, જેને વાહિનીઓ કહે છે. ભાઈ બે વાહિનીઓ હોય. કઈ કઈ? એક તો જલવાહિની અને બીજી કઈ? અન્નવાહિની. આના વિશે આપણે આગળના ચેપ્ટરમાં જોવાનું છે. બરાબર છે. એટલે અહીંયા પૂરું કરી દીધું. ચેપ્ટર પ્રકરણ નંબર 7 ધોરણ 7નું જ પ્રકરણ 7 છે. એમાં આપણે ડિટેલ ભણીશું. બરાબર છે. આ વાહિનીઓ વિશે. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? અહીંયા શું આવેલું હોય છે? જો વાહિનીઓ આવેલી હોય છે. શું આવેલું હોય છે? વાહિનીઓ. કઈ કઈ? જલવાહિની અને અન્નવાહિની. આ બંને વાહિનીઓ દ્વારા વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને આ વાહિનીઓ દ્વારા પ્રકાંડ, પહેલું શેમાં? તો કે મૂળમાં આવશે. પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ વાહિનીઓ દ્વારા મૂળમાં આવશે, મૂળમાંથી પ્રકાંડમાં જશે, પ્રકાંડમાંથી શાખામાં જશે અને શાખામાંથી ક્યાં જશે? પર્ણ સુધી પહોંચશે. અને હવે વનસ્પતિને શું શું મળી ગયું ભાઈ? કાર્બન ડાયોક્સાઇડ પણ મળી ગયો છે, પાણી પણ મળી ગયું છે અને ખનિજ દ્રવ્યો પણ મળી ગયું છે. બધી જ વસ્તુ મળી ગઈ હોય તો હવે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે. ચલો હવે પહેલીને બીજો કે પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી.
વનસ્પતિમાં એવી કઈ ખાસિયત છે કે જે પોતાનો ખોરાક બનાવી શકે છે? બરાબર છે. ચલો એના વિશે જોઈએ કે પર્ણમાં સૌથી પહેલું જુઓ, પર્ણમાં શું કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે જે આપણામાં નથી અને વનસ્પતિમાં છે? બરાબર છે. તો પર્ણોમાં શું આવેલું હોય છે? તો કે વનસ્પતિના દરેકે દરેક ભાગ વિશે આપણે ધોરણ 6માં ભાગ તો જોયા જ છે. બરાબર છે. ના જોયા તો ધોરણ 6નો વિડીયો જોઈ લેવો. બરાબર છે કે ધોરણ 6માં પણ આ સમજાવેલું છે. બરાબર છે. ધોરણ 6, 7 અને 8 આ બધું તમે ભણીશું એટલે તમારું 90% વિજ્ઞાન ક્લિયર થઈ જશે. બરાબર છે. ચલો હવે પર્ણોમાં શું આવેલું હોય છે? તો કે લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે. શું આવેલું હોય છે ભાઈ? તો કે લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે. અને આ હરિત દ્રવ્ય આધારિત પર્ણનો રંગ કેવો હોય છે ભાઈ? લીલો હોય છે. કેવો હોય છે? લીલો હોય છે. જો પર્ણની અંદર શું આવેલું હોય છે ભાઈ? લીલું રંજક દ્રવ્ય. અને એ લીલા રંજક દ્રવ્યની અંદર શું આવેલું છે? હરિત દ્રવ્ય. અને આ હરિત દ્રવ્ય શું કરે છે? કાર્બોદિત પદાર્થનું શોષણ કરે છે. જો શું કરે છે કે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે છે. કે જે સૂર્યપ્રકાશ પડતો હતો, બરાબર છે, એનું શોષણ કરવામાં પણ મદદ કોણ કરે છે? આ હરિત દ્રવ્ય કરે છે. કોણ કરે છે ભાઈ? હરિત દ્રવ્ય કરે છે. અને આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ કહે છે ફોટોસિન્થેસિસ. આ પ્રકાશ સંશ્લેષણનું ઇંગ્લિશ નામ શું છે? ફોટોસિન્થેસિસ. એટલે પ્રકાશ એટલે ફોટો અને સંશ્લેષિત એટલે સંશ્લેષિત. તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કઈ કઈ વસ્તુ જોઈએ ભાઈ? હરિત દ્રવ્ય જોઈએ, સૂર્યપ્રકાશ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ અને પાણી જોઈએ. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આ પૃથ્વી પર વિશિષ્ટ ઘટના છે. આ પૃથ્વી પરની કેવી ઘટના કહેવાય? વિશિષ્ટ ઘટના કહેવાય. બરાબર છે. કેમ? ખાલી ને ખાલી વનસ્પતિમાં જોવા મળે છે, બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી. ચલો સૂર્ય ઉર્જા કે સૂર્ય ઉર્જા એ પણ એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. ભાઈ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું કહેવાય છે? સૂર્ય કહેવાય છે. ચલો ક્લિયર થયું ભાઈ બધાને કે આ વનસ્પતિ ખોરાક કઈ રીતના બનાવે છે? બરાબર છે. ક્લિયર થાય છે. ચલો હવે આગળ ભણીએ. આગળ કે શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિના તમે પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? જો હા તો વિચારી જુઓ. બરાબર છે કે જો વનસ્પતિ ખોરાક નહીં બનાવે તો શું આપણે ખાઈશું શું? બરાબર છે. ખાઈશું શું? અને આપણે ઓક્સિજનમાં આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓક્સિજન ક્યાંથી લાવીશું? બરાબર છે. એક તમને બધાને ખબર તો હશે કે વાતાવરણમાં કેટલા ટકા ઓક્સિજન છે? 21% ઓક્સિજન છે. પણ 21% અત્યારે તમે જો વિશ્વમાં વસ્તી કેટલી બધી વધારે છે તો બધી જ વસ્તી ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ છોડશે તો ઓક્સિજન ઘટી જાય કે ના ઘટી જાય? કે ઘટી જાય. તે ઓક્સિજનની પૂર્તતા કોણ કરે છે? તો કે વનસ્પતિ કરે છે. ભાઈ કોણ કરે છે? વનસ્પતિ કરે છે. એટલે વનસ્પતિ વગર તમે જીવનની કલ્પના કરી શકો ખરા? જો બે જ વસ્તુ છે. તમારે જીવન જીવવા માટે સૌથી પહેલા શું જોઈએ? તો કે શ્વાસોશ્વાસ માટે ઓક્સિજન જોઈએ. વનસ્પતિ નહીં હોય તો ઓક્સિજન પૂરતો મળી રહેશે ખરો? તો કે ના. બીજું કે વનસ્પતિ નહીં હોય તો આપણે ખાઈશું શું? તો આપણે જીવન જીવી શકીએ ખરા? તો કે ના. તો બરાબર છે. તો આપણે કલ્પના કરી જુઓ તમે. બરાબર છે કે વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વગર શું આપણે જીવનની કલ્પના કરી શકીએ ખરા? તો કે ના, આપણે જીવન જીવી શકતા નથી. ચલો આગળ. પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બનાવી શકતા નથી. લગભગ બધા સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિના બનાવેલા ખોરાક પર આધારિત છે. બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન કેવું છે? અશક્ય છે. બરાબર છે. ચલો હવે આગળ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણમાં હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત નું સંશ્લેષણ કરે છે. ભાઈ શેનો? વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપે બનાવે છે? તો કાર્બોદિત સ્વરૂપે બનાવે છે. કયા સ્વરૂપે બનાવે છે ભાઈ? કાર્બોદિત સ્વરૂપે બનાવે છે. બરાબર છે. કયા સ્વરૂપે બનાવે છે ભાઈ? કાર્બોદિત સ્વરૂપે બનાવે છે. કયા સ્વરૂપે બનાવે છે ભાઈ? કાર્બોદિત સ્વરૂપે બનાવે છે. અને આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવેલી છે. જો નીચે મુજબ અહીંયા કે આકૃતિમાં જે અહીંયા જો હવે આપણે 1 by 1 આખું ટોપિક તો આપણે ભણ્યા. જો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું આપેલું છે ભાઈ? પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણમાં હરિત દ્રવ્યો દ્વારા હરિત ધરાવતા કોષો, જો અહીંયા આ હરિત દ્રવ્ય આપેલું છે, દેખાય છે ભાઈ? હરિત દ્રવ્ય જો અહીંયા હરિત દ્રવ્ય આપણને બતાવેલું છે, પછી રક્ષક કોષો બતાવેલા છે, પછી વાયુ રંધ્રો બતાવેલા છે. તો ચલો આ પહેલી આકૃતિમાં ક્લિયર થાય છે કે જેવો સૂર્યપ્રકાશ
પર્ણ પર પડે છે, બરાબર છે. એટલે પર્ણમાં રહેલું શું એક્ટિવ થાય છે? લીલું રંજક દ્રવ્ય. અને એ લીલા રંજક દ્રવ્યની અંદર શું હોય છે? હરિત દ્રવ્ય. અને એ હરિત દ્રવ્ય શું કરે છે? સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. શું કરે છે ભાઈ? સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. શું કરે છે ભાઈ? સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. સૂર્યપ્રકાશના શોષણ કર્યા પછી બીજું વનસ્પતિમાં શું આવે છે? રક્ષક કોષો આવેલા છે અને વાયુરંધ્રો આવેલા હોય છે. આ વાયુરંધ્રો દ્વારા વનસ્પતિ શું લે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, બરાબર છે. જો અહીંયા બાજુની આકૃતિમાં અહીંયા નીચે આપણને સમીકરણ આપેલું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના બનાવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય આ બધાનો ઉપયોગ કરી કાર્બોદિત સ્વરૂપે અને બીજું શું મુક્ત કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે. ભાઈ શું મુક્ત કરે છે? ઓક્સિજન મુક્ત કરે છે, બરાબર છે. જો બાજુની આકૃતિમાં તમને અહીંયા સૂર્ય દેખાય છે તો કે હા આ સૂર્ય છે. કાર્બન ડાયોક્સાઇડ પર્ણ કઈ રીતના લે છે એ સમજાયેલું છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, ઓક્સિજન વાયુ પાછો છોડે છે. પર્ણમાં શું આવેલું છે? હરિતદ્રવ્ય આવેલું છે. પછી આ ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કઈ રીતના કરે છે એ દર્શાવેલું છે. ફર્સ્ટ ક્લાસ મજાનું વનસ્પતિ આપેલું છે, બરાબર છે. ચલો હવે આખી આપણે પ્રકાશ શોષણની પ્રક્રિયા સમજીએ કે આખી તમને કઈ રીતના યાદ રહેશે. જો સૌથી પહેલાં વનસ્પતિ એક શું છે? તો કે સજીવ છે. શું છે? સજીવ છે. વનસ્પતિ કેવી છે? સ્વાવલંબી છે. કેવી છે ભાઈ? સ્વાવલંબી છે. અને આપણે બધા કેવા છે? પરાવલંબી છે. વનસ્પતિ કેમ સ્વાવલંબી છે? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, એટલે વનસ્પતિને કેવી કીધી છે? સ્વાવલંબી કીધી છે. વિશ્વમાં કોઈ પણ બીજું સજીવ સ્વાવલંબી છે? તો કે ના, વનસ્પતિ સિવાય બીજું કોઈ પણ સજીવ સ્વાવલંબી નથી. આપણે બધા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર આધારિત છીએ? તો કે વનસ્પતિ પર આધારિત છીએ. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. બાકીની કોઈ પણ સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવાની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવી શકે છે. વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે કે કયા કયા કાચા માલની જરૂર પડે છે? તો કે વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે પાણી, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને ખનિજ દ્રવ્યોની જરૂર પડે છે. વનસ્પતિ પ્રકાશ શોષણની પ્રક્રિયા કઈ રીતના શરૂઆત કરે છે કે જેવું વનસ્પતિ ઉપર વનસ્પતિ પર જેવો સૂર્યપ્રકાશ પડે છે એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવાની તૈયારીઓ કરે છે. કેમ વનસ્પતિનું વનસ્પતિનું રસોડું કોને કહેવામાં આવે છે? તો કે વનસ્પતિના પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. વનસ્પતિનું કારખાનું કોને કહેવામાં આવે છે? તો કે વનસ્પતિના પર્ણને વનસ્પતિનું કારખાનું કહેવામાં આવે છે. તો બધો જ કાચો માલ વનસ્પતિ ક્યાં ભેગો કરશે? તો કે વનસ્પતિ પર્ણમાં ભેગો કરે છે. વનસ્પતિ હવે કાચા માલમાં કઈ કઈ વસ્તુ? કાર્બન ડાયોક્સાઇડ, પછી બીજું પાણી, ત્રીજું સૂર્યપ્રકાશ અને ચોથું ખનિજ દ્રવ્યો. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતના લે છે? તો કે વનસ્પતિના દરેક પર્ણ પર નાના નાના છિદ્રો આવેલા હોય છે. એ છિદ્રોની અંદર વાયુરંધ્રો આવેલા હોય છે અને એ વાયુરંધ્રોનું રક્ષણ કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. અને આ વાયુરંધ્રો દ્વારા વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, બરાબર છે. કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, બરાબર છે. પ્રકાશ શોષણની પ્રક્રિયા દરમિયાન જ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. એટલે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ મળી ગયો. હવે વનસ્પતિને સૂર્યપ્રકાશ કઈ રીતના મળે છે? તો કે વનસ્પતિના પાંદડા ઉપર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે અને એ લીલા રંજક દ્રવ્યની અંદર શું હોય છે? હરિત દ્રવ્ય હોય છે અને આ હરિત દ્રવ્ય વનસ્પતિને સૂર્યપ્રકાશનું શોષણ કરી આપે છે, બરાબર છે. કે સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરી આપે છે? તો કે લીલું રંજક દ્રવ્ય. એની અંદર જે હરિત દ્રવ્ય આવેલું હોય છે એ હરિત દ્રવ્ય વનસ્પતિને સૂર્યપ્રકાશનું શોષણ કરી આપે છે, બરાબર છે. પછી બીજું શું? તો કે વનસ્પતિને પાણી અને ખનિજ દ્રવ્યોની જરૂર પડે છે અને આ વનસ્પતિ કઈ રીતના મેળવે છે? તો કે મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે અને વાહિનીઓ દ્વારા મૂળમાંથી પ્રકાંડમાંથી શાખાઓમાં અને શાખાથી પર્ણો સુધી પહોંચાડે છે. અને આ બધાનું વનસ્પતિ શોષણ કરીને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. અને વનસ્પતિ કયા સ્વરૂપે? તો કે કાર્બોદિત સ્વરૂપે પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે અને આ સંગ્રહ કરેલા ખોરાકનો આપણે બધા ઉપયોગ કરીએ છીએ. ક્લિયર થઈ ગયું ભાઈ? વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના તૈયાર કરે છે સમજાઈ ગયું બધાને? બરાબર છે. અને વનસ્પતિ દિવસ દરમિયાન કયો વાયુ લે છે ભાઈ? વનસ્પતિ દિવસ દરમિયાન ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, બરાબર છે. વનસ્પતિ દિવસ દરમિયાન ઓક્સિજન લે છે? નહીં, વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશોત્સર્જનની પ્રક્રિયા કરે છે. તેથી વનસ્પતિ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે. અને વનસ્પતિ રાત્રિ દરમિયાન આપણે જેમ ઓક્સિજન લઈએ છીએ એમ ઓક્સિજન લે છે અને આપણે જેમ કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. ક્લિયર થયું ભાઈ બધાને? રાત્રે કયું વાયુ લે છે અને દિવસે કયું વાયુ લે છે, બરાબર છે. ચલો હવે આપણે આગળ ભણીએ, બરાબર છે. કે જે હમણાં આપણે પ્રક્રિયા જોઈ, બરાબર છે, કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ
પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય આ બધાથી કાર્બોદિત પદાર્થોનું શોષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે અને પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચવે છે. વનસ્પતિમાં પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ શું સૂચવે છે ભાઈ? કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તે સૂચવે છે. સ્ટાર્ચ પણ એ શું છે? કાર્બોદિત છે. શું છે ભાઈ? કાર્બોદિત પદાર્થ છે. બરાબર છે. ચલો હવે તો શું ખાલી ને ખાલી લીલું રંજક દ્રવ્ય હશે એની અંદર જ હરિતદ્રવ્ય છે? શું બીજા રંગના જે પર્ણો હશે એ શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં કરતા હોય? શું પોતાનો ખોરાક નહીં તૈયાર કરતા હોય? જો અહીંયા કે આનું પાંદડું લીલું છે કે ના, આનું પાંદડું લીલું છે. જો આ બધા પાંદડા જોવો છો, જુદા જુદા રંગના પાંદડા છે, આમાંથી કોઈ પાંદડું લીલું છે ખરું? કે ના, આમાંથી તો કોઈ પાંદડું લીલું નથી. તો શું આવે જેના પાંદડા આવા રંગના હશે તો શું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નહીં કરતા હોય? તો કે જો અહીંયા બુજોને પ્રશ્ન થયો કે બુજો એ ઘેરા લાલ, જાંબલી અને કથ્થઈ રંગના પર્ણો ધરાવતી વનસ્પતિ જોઈ. તેને જાણવું છે કે શું આ પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરે છે? બુજોને પ્રશ્ન થયો, આપણને જેવો પ્રશ્ન થયો, બુજોને પ્રશ્ન થયો કે શું બીજા રંગની વનસ્પતિ પોતાનો ખોરાક નહીં બનાવતી હોય? તો જો કે લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. ખાલી ને ખાલી લીલું રંજક દ્રવ્ય હોય એ જ હરિતદ્રવ્ય નથી ધરાવતા, બીજા રંગની વનસ્પતિઓ પણ હરિતદ્રવ્ય ધરાવે છે. કે લાલ છે, કથ્થઈ છે અને બીજા રંગના રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલો રંગને ઢાંકી દે છે. શું રહે છે? કે જે રંગનું પર્ણ હોય એનું વધુ પ્રમાણ હોવાથી એ લીલા રંજક દ્રવ્યને શું કરી દે છે? ઢાંકી દે છે. અને આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે. તો લીલા સિવાયના બીજા પર્ણો હશે એ પણ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. ચલો હવે આગળ. તો હવે તમારામાં તમે આવી લીલ જોઈ છે? આ પ્રકારની લીલ જોઈ છે? જો આ પ્રકારની લીલ જોઈ છે, આ તળાવ છે, તળાવમાં જો લીલ દેખાય છે કે હા, તો શું આ લીલ પણ પોતાનો ખોરાક બનાવતી હશે? કેમ આવો ટોપિક આપેલો છે? કે જો તમને બધાને લીલું, ભાઈ જે લીલું હોય પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે, બરાબર છે. તો શું તળાવમાં રહેલી લીલ પણ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે? તો ચલો એના વિશે સમજીએ. કે તમે અવારનવાર તળાવમાં કે જળાશયોમાં સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોયા હશે. લીલ તરીકે ઓળખતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. એ વૃદ્ધિ શેની છે? ભાઈ લીલની છે. શું તમને અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે, તેમને લીલો રંગ આપે છે. ભાઈ લીલ પણ શું કરે છે? હરિતદ્રવ્ય ધરાવે છે, તેથી જ તેને કેવો રંગ આપેલો છે? લીલો રંગ આપેલો છે. ભાઈ લીલમાં શું જોવા મળે છે? હરિતદ્રવ્ય જોવા મળે છે. શું જોવા મળે છે? ભાઈ હરિતદ્રવ્ય જોવા મળે છે, તેથી લીલનો રંગ કેવો છે? ભાઈ લીલો છે. લીલ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવી શકે છે. ભાઈ વનસ્પતિ પણ બનાવી શકે છે, પાણીમાં જોવા મળતી લીલ પણ શું બનાવી શકે છે? પોતાનો ખોરાક બનાવી શકે છે. બરાબર છે. ચલો આગળ. કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ. કે કાર્બોદિત આપણે પહેલી સ્લાઇડમાં જોયું કે આપણે તો કયા કયા ખનિજ દ્રવ્યોની જરૂર પડે છે? કે આપણે પોષક તત્વોની કયા પોષક તત્વોની? આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકમાંથી આપણને કયા પોષક તત્વો મળે છે? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વોની જરૂર પડે છે. બરાબર છે. કે આપણે પોષક મેળવવું હોય તો આપણે તો આટલી વસ્તુની જરૂર પડે છે. તો વનસ્પતિ તો એ કાર્બોદિત સ્વરૂપે જ પોતાનો ખોરાક સંગ્રહ કરે છે, તો બીજી વસ્તુ આપણને ક્યાંથી મળે છે? ચલો કે તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. ભાઈ કાર્બોદિત પદાર્થો શાના બનેલા છે? યાદ રાખજો હા, કે કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે? કાર્બનના, હાઇડ્રોજનના અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ કરી બીજા ઘટકો જેવા કે પ્રોટીન, ચરબીનું સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન અને નાઇટ્રોજનયુક્ત પદાર્થ જે નાઇટ્રોજન ધરાવે છે, અને વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? ભાઈ હવે વનસ્પતિ નાઇટ્રોજન પેલું ખનિજ તત્વો ભણ્યા હતા ને, બરાબર છે. એમાં વનસ્પતિ સૌથી વધારે શેનું શોષણ કરે છે? ખબર છે? નાઇટ્રોજનનું કરે છે. શેનું કરે છે ભાઈ? નાઇટ્રોજનનું કરે છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? હા. કાર્બોદિત પદાર્થો કે વનસ્પતિ જે કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે એમાંથી કઈ વસ્તુ તો આપણને મળી જાય છે? કાર્બન મળી જાય છે, હાઇડ્રોજન મળી જાય છે અને ઓક્સિજન મળી જાય છે. તો આ પ્રોટીન અને ચરબીના ઘટકોનું સંશ્લેષણ આ જે હાઇડ્રોજન છે, કાર્બન છે, એ બધાનું તો થશે. તો પ્રોટીન અને નાઇટ્રોજનયુક્ત પદાર્થોને નાઇટ્રોજન ધરાવે છે એ બધા ક્યાંથી મેળવે છે વનસ્પતિ? નાઇટ્રોજન ક્યાંથી મળે છે એના વિશે ભણીએ. તો ચલો યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો હોય છે. ચલો તમારે બધાએ કોમેન્ટ કરવાની છે કે મેં તમને આગળ કીધું ઓક્સિજન વાતાવરણમાં 100%, આપણું વાતાવરણમાં 100% કંઈક વાયુઓ છે, બરાબર છે. એમાં 21% કયો વાયુ છે ખબર છે? ઓક્સિજન. કયો વાયુ છે? ઓક્સિજન.
પછી 0.04% કયો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ છે. આ બેને અત્યારે વાત કરી, બરાબર છે. હવે વનસ્પતિ નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે ભાઈ? વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે. તો આ વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે? શું છે ભાઈ? આ વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે? તો વનસ્પતિ નાઇટ્રોજન ક્યાંથી મળે છે? વાતાવરણમાંથી મેળવે છે કે જમીનમાંથી મેળવે છે? તો એની ચર્ચા કરીએ. પણ તમારે બધાએ કોમેન્ટ કરવાની છે કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે, તો વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન વાયુ રહેલો છે તમારે કોમેન્ટ કરવાની છે. કેટલા ટકા છે એ કોમેન્ટ કરજો, બરાબર છે. ચલો, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. કે જેમ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, એ જ રીતે વનસ્પતિ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી. હા, વનસ્પતિ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી. તો વનસ્પતિ નાઇટ્રોજનનું શોષણ કઈ રીતના કરે છે એ જોઈએ, બરાબર છે. કે જમીનના કેટલાક બેક્ટેરિયા ધરાવે છે. જમીન શું ધરાવે છે? તો કે કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુ રૂપે નાઇટ્રોજનનો ઉપયોગ લઈ શકાય તેના સ્વરૂપે ફેરફાર કરે છે અને જમીનમાં મુક્ત કરે છે. શું કરે છે ભાઈ? અમુક બેક્ટેરિયા છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજન લેશે અને જમીનમાં સ્થાપિત કરી દેશે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષણ થાય છે. અમુક બેક્ટેરિયા છે. શું છે ભાઈ? અમુક બેક્ટેરિયા છે એ જમીનમાં રહે છે. જમીનમાંથી શું કરે છે? વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે અને જમીનમાં નાખે છે. અને જમીનમાં પાણી અને નાઇટ્રોજનનું શોષણ કોણ કરી લે છે? વનસ્પતિ કરી લે છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરોને જમીનમાં ભેળવે છે. કેમ ખેડૂતો જમીનમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખે છે? કારણ કે વનસ્પતિને સૌથી વધારે શેની જરૂર પડે છે? નાઇટ્રોજનની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? નાઇટ્રોજનની જરૂર પડે છે. આવી જ રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે અને ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરે છે. શેનું સંશ્લેષણ કરે છે ભાઈ? પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરે છે. તો આ વનસ્પતિમાં જમીનમાં એવા કયા બેક્ટેરિયા છે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લે છે અને જમીનમાં નાખે છે? ચલો એના વિશે શીખીએ, બરાબર છે. કે ચલો અહીંયા કે કેટલીક વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, બરાબર છે. કે કેટલીક વનસ્પતિઓ એવી પણ છે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અને તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી? કે ચલો અહીંયા કે જે બેક્ટેરિયા હોય છે, ત્યારબાદ વનસ્પતિ. તો વનસ્પતિ રાઇઝોબિયમ, કયા ભાઈ? વનસ્પતિના મૂળિયાની અંદર બેક્ટેરિયા જોવા મળે. ભાઈ કયા બેક્ટેરિયા જોવા મળે છે? રાઇઝોબિયમ નામના. જો સ્લાઇડ છે કે નથી? ચલો એ સ્લાઇડ નથી તો એને આપણે અહીંયા ડાયરેક્ટ સમજી લઈએ, બરાબર છે. કે જો વનસ્પતિના મૂળિયામાં એક બેક્ટેરિયા જોવા મળે છે. કયા બેક્ટેરિયા જોવા મળે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા ભાઈ? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિ હોય ને, કઠોળ વર્ગની, વાલ છે, પછી મગ છે, ચણા છે, બરાબર છે. આ કઠોળ વર્ગની વનસ્પતિના મૂળિયામાં વધારે જોવા મળે, બરાબર છે. આ ક્યાં પેદા થાય છે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળિયામાં આશરો લે છે, બરાબર છે. આ આશરો લે છે અને એ સીધા શું કરે છે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે અને મૂળિયાની અંદર નાખી દે છે. એટલે તો જ્યારે આપણે જમીનની અંદર કઠોળ વર્ગની વનસ્પતિ વાવીએ છીએ, એને લણણી કરી લઈએ છીએ, પછી એ જમીનમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે, બરાબર છે. કેમ? તાકે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળિયામાં આપણને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે. અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે છે? તાકે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ લે છે અને જમીનમાં નાઇટ્રોજનને સ્થાપિત કરી દે છે. અને આ કઠોળ વર્ગની વનસ્પતિને આપણે કઈ? સિમ્બી કુળની વનસ્પતિ કહીએ છીએ. એટલે તમને પરીક્ષામાં કદાચ પૂછાઈ જાય કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સૌથી વધારે કઈ કુળની વનસ્પતિમાં જોવા મળે છે? તો કે સિમ્બી કુળની વનસ્પતિના મૂળિયામાં તમને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વધારે જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા ક્લિયર થયું, બરાબર છે. ચલો હવે આગળ ભણીએ. ચલો હવે આગળ કે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો. કે કેટલીક વનસ્પતિ એવી પણ છે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. ભાઈ જે હરિતદ્રવ્ય ધરાવશે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ શોષણની પ્રક્રિયા કરશે, પણ જેની અંદર હરિતદ્રવ્ય નથી એ વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના તૈયાર કરે છે? કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. કે જેની અંદર હરિતદ્રવ્ય નથી એ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો તે કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે? તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નિર્ભર છે. એને શું કહે છે? પરાવલંબી પોષણ કહે છે. તો એવી અમુક વનસ્પતિઓ પણ છે જે પોતાનો ખોરાક બનાવી શકતી નથી. કઈ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે ના બનાવી શકે? કે જેની અંદર હરિતદ્રવ્ય ના હોય,
હરિતદ્રવ્યો નહીં હોય તો એ સૂર્યપ્રકાશનું શોષણ કરી શકશે નહીં. જો સૂર્યપ્રકાશનું શોષણ કરી શકશે નહીં તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકશે નહીં. માટે અમુક વનસ્પતિ એવી છે જેમાં હરિતદ્રવ્ય હોતું નથી અને તે પોતાનો ખોરાક બનાવી શકતી નથી. તો આ કઈ રીતના ખોરાક મેળવે છે? તો કે આ વનસ્પતિઓ પણ મનુષ્યની જેમ બીજી વનસ્પતિઓ પર આધાર રાખે છે. ચલો અહીંયા જોઈએ. જો અહીંયા બાજુમાં તમને ચિત્ર દેખાય છે, બરાબર છે. અને આ ચિત્ર તમે અવારનવાર આ પ્રકારનું ચિત્ર તમે અનેક વનસ્પતિઓ પર જોયું હશે, બરાબર છે. જો આકૃતિ 1.5 જુઓ, બરાબર છે. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળેલી દોરીઓ જેવી શાખાયુક્ત રચનાઓ જોવા મળે છે? ભાઈ દેખાય છે આ પીળા રંગની શાખાઓ જોવા મળે છે, પીળા રંગની દોરીઓ જોવા મળે છે? તો કે હા, આ શું છે? અમરવેલ છે. શું છે ભાઈ? અમરવેલ છે. આ જે પીળા રંગની છે એને આપણે શું કહે છે? આ દોરીઓ જેવી દેખાય છે ને, જે લટકતી લટકતી તમને દોરીઓ જેવું દેખાય છે, એ શું છે? અમરવેલ છે. શું છે ભાઈ? અમરવેલ. અને અમરવેલની અંદર હરિતદ્રવ્ય હોતું નથી, તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી. જો આગળ કે હરિતદ્રવ્ય ધરાવતી નથી. અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી, તેથી તે વૃક્ષ પર આરોહણ કરે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી શોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહી કરે છે તેને યજમાન કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? યજમાન કહે છે. તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, તેથી અમરવેલને પરોપજીવી કહે છે. શું આપણે અને બીજા પ્રાણીઓ પણ પરોપજીવી પ્રકારના છીએ? હા, આપણે પણ શું છે? પરોપજીવીઓ છીએ, બરાબર છે. જો અહીંયા લખેલું છે યજમાન વનસ્પતિ પર અમરવેલ, કે જે વનસ્પતિ પર આ અમરવેલ આશરો લે છે એ વનસ્પતિને જ કોરી ખાશે અને એમાંથી પોષણ દ્રવ્ય મેળવશે, બરાબર છે. એટલે કે અમરવેલને જે વનસ્પતિ હોય એને શું કહીશું? યજમાન કહીશું. ધારો કે જો કે આંબાના વડ હોય, બરાબર છે, વડ પર અમરવેલ તમને જોવા મળે તો એ વડને શું કહીશું? આપણે યજમાન વૃક્ષ કહીશું અને અમરવેલને આપણે શું કહીશું? એક પ્રકારની વનસ્પતિ છે, બરાબર છે. ચલો હવે આગળ પહેલીને જાણવું છે. હવે પહેલીને પાછો બીજો સવાલ થયો, બરાબર છે, કે મચ્છર, માકડ, જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તેને પણ પરોપજીવી કહેવાય? તો કે હા, આપણે બધા એમના માટે શું થયા? યજમાન થયા. શું થયા? યજમાન થયા. અને આપણા પર આશરો લે છે અને આપણું જ લોહી પી ખાઈ જાય છે, બરાબર છે. કયા કયા છે? તો કે મચ્છર, માકડ, જૂ, જળો, બરાબર છે. આપણું જ રુધિર શોષે છે, તેથી અમને આપણે પરોપજીવી કહીએ? તો કે હા, આપણે તેમને પરોપજીવી કહી શકીએ. શું તમને એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે? હે ને, તમને જાણીને ફ્લો ચાર્ટમાં જાણીને નવાઈ થઈ કે સાહેબ એવી કઈ વનસ્પતિ હશે? તમને હજુ સુધી ઈચ્છા હશે કે સાહેબ એવી વનસ્પતિ તો અમે જોઈ નથી કે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તમે વિચાર તો કરો કે જે કીટકો હોય, બરાબર છે, કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તમે જાણીને નવાઈ થતી હશે કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડીક વનસ્પતિઓ છે જે કીટકોનો શિકાર કરીને તેમનું પાચન કરી શકે છે. શું આશ્ચર્યજનક નથી? તમને આશ્ચર્ય લાગે છે ને? તો કે હા, ચલો જોઈએ કે એવી કઈ કઈ વનસ્પતિ છે, બરાબર છે. વનસ્પતિનું નામ તો તમને ખબર હશે. કઈ વનસ્પતિ છે? તો કળશપર્ણ. કઈ છે? કળશપર્ણ વનસ્પતિ. પણ કળશપર્ણ વનસ્પતિ કેવી હોય? તો કે જો ચિત્રમાં સૌથી પહેલા જોઈ લો, આ કળશપર્ણ વનસ્પતિ છે. દેખાય છે ભાઈ? આ કળશપર્ણ વનસ્પતિ છે, બરાબર છે. અને આ કળશપર્ણ વનસ્પતિ શેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે? તો કીટકોનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? કીટકોનો ઉપયોગ કરે છે. જો આગળ કે આકૃતિ 1.6 દર્શાવ્યા વનસ્પતિ જુઓ. કળશ અથવા તો જગ જેવી રચનાનો પર્ણનો આધારિત રૂપાંતરિત ભાગ છે. ભાઈ આ જો આ બધા શું છે? એના પર્ણો છે. આ બધા શું છે ભાઈ? પર્ણો છે. જો આ મોટું તમને એ બાજુમાં દેખાયેલું છે જગ જેવી, પેલો પાણીનો જગ હોય એવી રચના છે ને, જો ઉપર ઢાંકણ છે, આ પર્ણો આપેલું, આ જગ જેવું આપેલું છે કે જો અહીંયાથી શું થાય? કીટક સીધું આની અંદર જાય, બરાબર છે. અને આની અંદર રેસા જેવી રચના હોય ને એ રેસાની અંદર કીટક ફસાઈ જાય, પછી આ ઢાંકણ ઉપરથી બંધ થઈ જાય, ઢાંકણ બંધ થઈ જાય અને પછી પેલા કીટકોમાંથી એ શોષણ કરી લેશે, બરાબર. જો આપણે જોઈએ કે જેવી રચના છે. જો પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશમાં મુખ્ય ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચનાઓ આવેલી હોય છે. જ્યારે કીટક કળશ પર્ણની અંદર પ્રવેશ કરે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને સપડાયેલા કીટક વાળમાં ફસાઈ જાય છે. અને કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને પોષક તત્વોનું શોષણ થાય છે. અને કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. જો સૌથી પહેલા આ વનસ્પતિ પર જે હોય ને, તો અહીંયા કીટક જેવું જશે, આ ઢાંકણ બંધ થઈ જશે, કીટકને અંદરથી વાળ જેવી રચના હશે એમાં ફસાઈ જશે, પછી એમાંથી બધા પોષક તત્વોનું શોષણ કરી લેશે, પછી આ ઢાંકણ પાછું ખુલી જશે, ફરી બીજું કીટક આવશે, એનો પણ આ રીતે ખોરાક કરે છે, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું બધાને કે તમને જે ફ્લો ચાર્ટમાં જોવાની ઈચ્છા હતી કે સાલું એવી કઈ વનસ્પતિ હશે, બરાબર છે, એને પણ આપણે જોઈ, બરાબર છે. ચલો હવે મૃતોપજીવીઓ આવ્યા. શું આવ્યા ભાઈ? મૃતોપજીવીઓ, બરાબર છે. કે તમે
શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે, બરાબર છે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા તો ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. આકૃતિ 1.7 જો આકૃતિ 1.7 મશરૂમ દેખાય છે. શું દેખાય છે ભાઈ? મશરૂમ દેખાય છે. ચાલો આપણે શોધીએ કે તેઓને જીવન માટે કયા પ્રકારના પોષક તત્વોની જરૂર અને તે ક્યાંથી મેળવે છે, એની આપણે ચર્ચા કરીએ, બરાબર છે. ચલો, બુજોને પાછો એક સવાલ થયો છે, બરાબર છે, કે બુજોને જાણવું છે કે આ સજીવો પોષક તત્વો કેવી રીતે મેળવે છે. આજે મૃતોપજીવી પોષણ છે એ કઈ રીતના મેળવે છે? તેઓ પ્રાણીઓ જેમનું મુખ નથી, એ પ્રાણીઓ પાસે તો મુખ જ નથી, અને તેઓ લીલી વનસ્પતિ જેવા નથી, કારણ કે તેઓ હરિતદ્રવ્ય ધરાવતા નથી, તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પણ ખોરાક બનાવી શકતા નથી. જો બુજોને ફર્સ્ટ ક્લાસ મજાનો સવાલ થયો છે કે આ જે સજીવો છે એમને તો મોં પણ નથી, બરાબર છે, કે આજે આપણને અહીંયા મૃતોપજીવીઓ છે, બરાબર છે, કે મૃતોપજીવીઓને તો મોઢું પણ નથી, વનસ્પતિની જેમ હરિતદ્રવ્ય પણ નથી. મોં હોય તો આપણી જેમ મોઢાથી ખોરાક લઈ શકે, પણ એમને તો મોં પણ નથી. પછી બીજું, વનસ્પતિ હરિતદ્રવ્ય દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. કે સાહેબ વનસ્પતિને પણ મોં તો નથી, કે ચલો મોં નથી, પણ વનસ્પતિની અંદર શું છે? હરિતદ્રવ્ય છે, એટલે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, બરાબર છે. પણ આ મૃતોપજીવીઓને તેવું છે, મોં પણ નથી અને હરિતદ્રવ્ય પણ નથી. તો આ લોકો કઈ રીતના ખોરાક લે છે, બરાબર છે. ચલો હવે એને જોઈએ કે ચલો તમારે એક ચલો અહીંયા જોઈએ કે બ્રેડનો એક ટુકડો લો, બજારમાંથી આવી એક બ્રેડનો ટુકડો લેવાનો છે, બરાબર છે. આ ફૂગ કઈ રીતના વૃદ્ધિ પામે છે જોવાનું છે. કે બ્રેડનો એક ટુકડો લઈ તેના પર પાણી વડે ભીનો કરો, તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ અથવા જ્યાં સુધી તેના પર રૂવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો. આવું ના દેખાય ત્યાં સુધી એને રાખવાનું છે. આ બ્રેડ છે એના પર પાણીના 2-3 ટીપા નાખવા, પાણી છંટકાવ કરી દેવાનો, એને 2-4 દિવસ રહેવા દેવાનું, બરાબર છે. તેના પર ફૂગ જોવા મળશે. આ સજીવોને શું કહે છે ભાઈ? ફૂગ કહેવાય છે. એને આપણે શું કહીશું? ફૂગ કહીશું, બરાબર છે. અને તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વોને શોષે છે ભાઈ. શું કરે છે? શોષણ કરે છે. શું કરે છે? શોષણ કરે છે. એટલે કે મોં પણ નથી ને હરિતદ્રવ્ય નથી, પણ એ શેના શોષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. આવા પ્રકારના પોષણ કે જેઓ સજીવોનો મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તે ક્યાંથી? કે મરી ગયેલા અથવા તો સડી ગયેલા પદાર્થો પરથી તે પોષક મેળવે છે, અને તેને શું કહે છે? મૃતોપ પોષણ કહેવાય છે. એટલે કે તેને મૃતોપજીવીઓ કહેવાય છે. તે સજીવોને મૃતોપજીવી પોષણ પદ્ધતિ દ્વારા મૃતોપજીવીઓ કહે છે. શું કહે છે ભાઈ? મૃતોપજીવીઓ કહે છે. ભાઈ મૃતોપજીવીઓ પોષણ કઈ રીતના મેળવે છે? ક્લિયર થઈ ગયું બધાને? ચલો હવે આપણે આગળ વધીએ. ચલો હવે પહેલીને એક પ્રશ્ન થાય છે કે પહેલી તે જાણવા આતુર છે કે તેમણે સુંદર જૂતા તે ખાસ પ્રસંગોમાં જ પહેરતી હતી, તે વર્ષા ઋતુમાં ફૂગના કારણે ખરાબ થઈ ગયા છે. કેમ કે તે જાણવા ઈચ્છે છે કે વર્ષા ઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે. ભાઈ અચાનક જ ફૂગ કેમ જોવા મળે? તમને પણ આવો સવાલ થતો હશે ને કે તમે ચામડાની વસ્તુઓ, તમારા ચામડાનો બેગ હોય, તમે જે અમુક પ્રસંગોમાં જ જતા હોય કે બહાર ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે તમે ચામડાની બેગ લઈ જતા હોય, પણ તમે એને મૂકી દીધી, ચોમાસાની ઋતુ જઈ પછી એના પર ફૂગ આવી જાય છે. આ ફૂગ કઈથી આવે છે? ફૂગ કેમ ચામડાની વસ્તુઓ પર આવે છે? કેમ આવે છે? તો તમને બધાને આપણે મૃતોપજીવી જોયા કે ના જોયા કે જે પ્રાણીઓ મરી જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે એના પર ફૂગ આવે છે. તો કઈ રીતના આવે છે? કે આપણે હમણાં બ્રેડ પર જોયું કે ના જોયું કે 2-3 દિવસ એના પર શું નાખી મૂકીએ? કે 2-3 દિવસ પાણીનો છંટકાવ કરીને 2-3 દિવસ રહેવા દઈએ, તેના પર રૂવાટી જેવી ફૂગ આવી જાય છે. તો ચામડાની કે જે પણ વસ્તુ મરી ગઈ છે, કે જે પણ વસ્તુ એકને એક જગ્યાએ પડી રહી છે, એના પર શું થશે? તો કે વર્ષા ઋતુમાં ભેજ લાગશે. શું લાગશે? ભેજ લાગશે. અને પછી એના પર શું આવશે? ફૂગ આવે છે. શું આવે છે ભાઈ? ફૂગ આવે છે. અને ફૂગ એ વસ્તુને શું કરી નાખે છે? એનું શોષણ કરી અને એ વસ્તુને ખરાબ અને નકામી કરી નાખે છે, બરાબર છે. ચલો આગળ. ચલો અથાણા, પછી ચામડા, પછી કપડાં કે અન્ય વસ્તુઓ જેવી કે ગરમ કે હુંફાળી જગ્યા પર લાંબા સમય સુધી પડી રહે તો તેના પર ફૂગ ઉગે છે. શું ઉગે છે ભાઈ? ફૂગ ઉગે છે. અને વર્ષા ઋતુ દરમિયાન તેના પર ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. ફૂગ દ્વારા ઘરમાં રહેલી જોખમી વિશે તમારા માતા પિતાને પૂછો. તમારા મમ્મી પપ્પાને તમારે પૂછવાનું છે કે ફૂગ દ્વારા કઈ કઈ વસ્તુઓ ખરાબ થાય છે, બરાબર છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. ભાઈ આ જ મોટી ખાસિયત છે કે ફૂગના બીજ આપણને ક્યાં ઉડતા જોવા મળે છે ભાઈ? હવામાં. તો કે સાહેબ અમે તો જોઈએ છે, અમને તો કોઈ દિવસ તમને ભેટો થયો કોઈ દિવસ ફૂગના બીજનો? કે ના, એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એટલા માટે આપણે ભેટો કોઈ દિવસ થયો નથી, બરાબર છે. કે જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે.
આના બીજ હવામાં ફરતા હોય છે, જ્યારે ભેજવાળી સપાટી પર એ પડે છે અને પછી એ ધીરે ધીરે શું થાય છે, અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. શું હવે તમે કહી શકો કે આપણી વસ્તુઓને ખરાબ થઈ કેવી રીતે રોકી શકાય? કે હા, આપણે કોઈ પણ વસ્તુને ખરાબ થતી રોકવી હોય તો એના પર ભેજ આવવા દેવાનો નહીં, એવી જગ્યાએ મૂકવાનું કે એના પર ભેજ નહીં આવે. ભેજ નહીં આવે તો બીજ ભલે ત્યાં પડશે પણ એની વૃદ્ધિ થશે નહીં. બરાબર છે કે જો હવામાં દરેક જગ્યાએ આ બીજ તો જોવા મળે છે, ફૂગના બીજાણુઓ તો જોવા મળે છે, પણ એને પૂરતા પ્રમાણમાં ભેજ જોવા મળશે તો જ અંકુરિત થશે ને. ભેજ જ નહીં હોય તો અંકુરિત થશે નહીં. એટલા માટે આપણે આ વસ્તુને ખરાબ થતી રોકવા માટે એના પર ભેજ નહીં આવે એની કાળજી રાખવી પડશે. બરાબર છે કે બ્રેડ તમે જુઓ છો, બ્રેડ એમને એમ પડી રહે, બરાબર છે, તો એના પર ફૂગ આવે છે ખરી? કે ના. પણ જો એને ભેજ લાગે, એના પર પાણીનો છંટકાવ કરીએ તો જ એના પર રૂવાટી આવે છે ને, તો જ એના પર ફૂગ આવે છે ને. કે હા. તો આપણા શરીર પર અત્યારે ફૂગ હશે? કે હા હશે, પણ એના પર ભેજ લાગે તો ને. તો આપણે દિવસ દરમિયાન નહીએ છીએ કે નથી નાતા? કે નહીએ છીએ. બરાબર છે, એટલે ફૂગના બીજ ધોવાઈ જાય છે. બરાબર છે. ચલો આગળ. ચલો હવે બુજો કહે છે કે એક વાર તેના દાદાને તેને કહ્યું હતું કે તેમના ઘઉંના ખેતરમાં ફૂગના કારણે ખરાબ થયા હતા. ભાઈ, ઘઉંના ખેતરમાં પણ ફૂગ આવે છે. હા, તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે? શું ફૂગ રોગ કરે છે? આ ફૂગના ખેતરમાં તેના દાદાએ એક વાર તેને કીધું હશે બુજોને, બરાબર છે, કે ઘઉંના ખેતરમાં એક વાર ફૂગ આગી ગઈ તો શું ઘઉંને ખરાબ કર્યા છે? કે હા, ઘઉંને ખરાબ જ કર્યા છે. પહેલી એ તેને કહે છે કે ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે. ભાઈ, કઈ ફૂગ ઉપયોગી છે જોજો. હા, ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે, પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓને મનુષ્યના રોગો પણ કરે છે અને કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે. કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે અને ઈસ્ટ અને મશરૂમ જેનો આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અને અમુક ફૂગ છે એ વનસ્પતિ અને આપણને પણ નુકસાન પહોંચાડે છે. બરાબર છે. ચલો હવે આગળ. હવે આપણે શું જોઈશું? કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. ભાઈ, સહભાગી એટલે કે તમે ને તમારા પાડોશી. બરાબર છે કે તમારે ચા જોઈતી હોય તમે તમારા પાડોશીને ત્યાં લઈ આવો, પછી એમને કંઈ જોઈતું તમારા ઘરે લેવા આવો, તમે એમને કંઈ આપો છો ઉછીનું, એ તમને કંઈક ઉછીનું આપે છે. આને શું કહેવાય? એક પ્રકારનું સહજીવન. તો સહજીવનમાં પણ આપણે જ જોવાનું છે કે કોઈક વસ્તુ આપશે તો કોઈક વસ્તુ લેશે. આને આપણે શું કહીશું? ભાઈ, સહજીવન કહીશું. શું કહીશું? સહજીવન. બરાબર છે. આપણા દરેકે દરેક કુટુંબની અંદર સહજીવનની ભાવના જોવા મળે છે. બરાબર છે કે આપણે કઈ વસ્તુ જોઈએ તો આપણે બીજા જોડેથી લઈએ છીએ અને બીજી કોઈક વસ્તુ આપણને આપે છે. બરાબર છે. તો અહીંયા કે આ પ્રકારના સંબંધને સહજીવન અથવા સહભાગિતા કહે છે. દાખલા તરીકે અમુક ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે અને વનસ્પતિ એ ફૂગનો પોષક તત્વો પૂરા પાડે છે. વનસ્પતિ શું કરે છે? ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે. વનસ્પતિ ફૂગને શું કરે છે? વનસ્પતિના મૂળિયાની અંદર આપણને ફૂગ જોવા મળે. બરાબર છે. તો અમુક વનસ્પતિ એ શું કરે છે? મૂળમાં એ ફૂગને પોષક દ્રવ્યો આપે છે, ત્યારે ફૂગ એને શું આપે છે? પાણી અને ખનિજ દ્રવ્યો પહોંચાડે છે. બરાબર છે. ચલો આગળ. અને સૌથી મોટું સહજીવન આપણે જે ફ્લો ચાર્ટમાં જોયું તો કોનું છે? લાઇકેનનું છે. અને આ લાઇકેનમાંથી આપણે અઢળક વસ્તુઓ બનાવી છે, દવાઓ અઢળક આપણે લાઇકેનમાંથી બનાવીએ છીએ. બરાબર છે. તો ચલો, લાઇકેન કે જેવા સહજીવનમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. લાઇકેન કોનાથી? કે લીલ અને ફૂગના સહજીવનથી બને છે. તમને પરીક્ષામાં પૂછાશે લાઇકેન કોના સહજીવનનો ભાગ છે? લાઇકેન કોના સહજીવનથી પેદા થાય છે? તો કે લીલ અને ફૂગ દ્વારા પેદા થાય છે. ચલો આગળ. કે ફૂગ વસવાટ પાણી અને ખનિજ દ્રવ્યો લીલને આપે છે. તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. બે સહજીવનમાં ફૂગ શું આપે છે? તો કે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. એક વસવાટ માટે જગ્યા પણ આપે છે, પાણી આપે છે અને ખનિજ દ્રવ્યો કોને આપે છે? લીલને આપે છે. અને લીલ બદલામાં એને ખોરાક તૈયાર કરીને કોને આપે છે? ફૂગને આપે છે. તો આ મોટું આપણા સહજીવન માટે કયું છે? લાઇકેન. બરાબર છે. અને આ લાઇકેન આપણી જીવનમાં બહુ જ ઉપયોગી છે. બરાબર છે. ચલો હવે કે આપણે બધું જોયું કે જમીનમાં પોષક તત્વો. ચલો અહીંયા કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે? ભાઈ, જમીનમાં પોષક દ્રવ્યો ફરી કઈ રીતના આવે છે એના વિશે આપણે જોઈએ. બરાબર છે કે તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે. વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા પોષક તત્વોનું શોષણ વનસ્પતિ ક્યાંથી કરે છે? કે જમીનમાંથી. તો વનસ્પતિ તો ખોરાક બનાવી જ જાય, તો વનસ્પતિ જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરી જ જશે. તો આ પોષક તત્વો જમીનમાં પાછા કઈ રીતના આવે છે એના વિશે જોવાનું છે. બરાબર છે કે તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે.
છાણિયું ખાતર કે પછી રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વોને સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. બરાબર છે કે આપણે છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર નાખીને આ વસ્તુ આપણે જમીનમાં ઉમેરીએ છીએ. બરાબર છે. કેમ કે વનસ્પતિને નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ દ્રવ્યોની ખૂબ જ જરૂર હોય છે અને આ દ્રવ્યો દ્વારા જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. જો આપણે વનસ્પતિને પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણને તેને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્ત જાળવણી કરી શકીએ. એટલે આપણને વધારે ઉત્પાદન આપે છે. પણ જો વનસ્પતિને પૂરતા પોષક દ્રવ્યો નહીં મળે તો શું વનસ્પતિ પૂરતું આપણને પોષણ આપી શકશે ખરું? પૂરતી પેદાશ આપી શકશે ખરી? તાકે ના. એટલે આપણે સમયાંતરે વનસ્પતિને પણ પોષણ પૂરું પાડવું જોઈએ. ચલો, સામાન્યપણે પાક નાઇટ્રોજનને પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જે છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકતી નથી તેમ નાઇટ્રોજનનો પણ ઉપયોગ કરી શકતી નથી. જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. અને આપણે રાઇઝોબિયમ વાળું ભણ્યા હતા ને, હવે ભણીએ પાછું. બરાબર છે કે તમને નાઇટ્રોજન દ્વારા તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે જરૂરી છે. વનસ્પતિ વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી, એ જમીનમાંથી લે છે. જમીનમાં નાઇટ્રોજન કોણ? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. કોણ છે ભાઈ? રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તે જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે. પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે મોટાભાગે ચણા, વટાણા, મગ, વાલ તથા અન્ય કઠોળના મૂળમાં વસવાટ કરે છે. ભાઈ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા ક્યાં? કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળિયામાં, એટલે કે સિમ્બી કુળની વનસ્પતિના મૂળિયામાં વસવાટ કરે છે. શું કરે છે ભાઈ? વસવાટ કરે છે. કે ચણા છે, વટાણા છે, મગ છે, વાલ છે, આ બધા શું છે? કઠોળ કહેવાય. અને કઠોળ વર્ગના મૂળિયામાં કોણ વસવાટ કરે છે? રાઇઝોબિયમ. અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયાને કઠોળ વર્ગની વનસ્પતિ શું આપે છે? પોષણ આપે છે. શું આપે છે? પોષણ. અને બદલામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા શું આપે છે? એને જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ કરી આપે છે અને તેમની નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. સૌથી મોટો આપણા માટે ફાયદાકારક સહસંબંધ કોનો છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા અને વનસ્પતિનો છે. કે વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને વસવાટ અને ખોરાક આપે છે, જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયા એને શું આપે છે? નાઇટ્રોજન આપે છે. શું આપે છે? નાઇટ્રોજન. આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિઓ ઉગાડવામાં આવે તો તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે અને મોટાભાગની દાળ કઠોળ વર્ગની વનસ્પતિઓમાં આવે છે. મોટાભાગની દાળ શેમાં આવે છે ભાઈ? કઠોળ વર્ગની વનસ્પતિમાં આવે છે. ક્લિયર થાય છે ભાઈ બધાને કે કઠોળ વર્ગની વનસ્પતિઓ આપણે કેમ જમીનમાં વાવી જોઈએ? જો કઠોળ વર્ગની વનસ્પતિઓ આપણે વાવીશું તો વાતાવરણમાંનો 78% નાઇટ્રોજનનું શોષણ કોણ કરશે? રાઇઝોબિયમના બેક્ટેરિયા કરશે અને જમીનમાં નાખશે. અને આપણને જમીનમાં શું નાઇટ્રોજન સ્વરૂપે, ખાતર સ્વરૂપે નાખવું પડશે નહીં. સૌથી વધારે આપણે ખાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો તમે એક પાક લઈશો અને બીજા પછી કઠોળ પાકનું ઉત્પાદન કરશો તો જમીનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન આવી જશે. બરાબર છે. ચલો, હવે આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. મોટાભાગની વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરોપપોષી અથવા મૃતોપપોષી છે. પરોપપોષીમાં કોણ આવે ભાઈ? પરોપપોષીમાં અમરવેલ હતી ને, મૃતોપજીવી પોષણમાં. બરાબર છે. અમરવેલ પરપોષી હતી. પછી મૃતોપજીવી અમુક વનસ્પતિઓ હતી. તેઓ પોતાના પોષણ બીજાના સજીવોમાંથી મેળવે છે અને બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે, કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર છે. અને આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ. બરાબર છે કે આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તો કે હા, કહી શકીએ. બરાબર છે. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરાબર છે. અને હવે જે મેન કે આખા ચેપ્ટરનો હાર્દ છે કે આ ચેપ્ટરની અંદર છેલ્લે જે આપેલું છે આમાંથી તમે શું શીખ્યા? બરાબર છે. આ મોસ્ટ આઈએમપી છે. કોમ્પિટિટિવ એક્ઝામવાળા છોકરાઓ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આખું ચેપ્ટર જે તમે સાંભળ્યું છે અને પછી જો આટલી વસ્તુ ક્લિયર કરશો તો આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તમારા મગજની બહાર કે તમને આખું ક્લિયર થઈ જશે. બરાબર છે. તો ચલો આપણે વાંચીએ. આપણે કે પહેલો મુદ્દો છે અહીંયા કે બધા જ સજીવોને ખોરાક જરૂરી છે. તેમનો ઉપયોગ વૃદ્ધિ, શરીરને જાળવી રાખવા માટે શક્તિ મેળવવામાં કરે છે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક જાતે બનાવે છે. તેઓ સ્વયંપોષી છે. લીલી વનસ્પતિ પણ કેવી છે? સ્વયંપોષી છે. પછી અમરવેલ જેવી વનસ્પતિઓ પરોપજીવી છે. અમરવેલ જેવી વનસ્પતિઓ કેવી છે ભાઈ? પરોપજીવી. ફટાફટ એટલા માટે જઉં છું કે આ વસ્તુ આપણે આગળ શીખ્યા છીએ એ જ વસ્તુ પાછી આપેલી છે. બરાબર છે. તેઓ યજમાનમાં પોતાનો ખોરાક મેળવે છે. અમરવેલ યજમાનમાં પોતાનો ખોરાક
મેળવે છે. વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા હરિતદ્રવ્ય, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ અનિવાર્ય જરૂરિયાત છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે આટલી વસ્તુ જરૂરી છે, જેમ કે હરિતદ્રવ્ય છે, પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ. પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત સ્વરૂપે થાય છે. કે વનસ્પતિ પોતાનો ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? કાર્બોદિત સ્વરૂપે કરે છે. ચલો, વનસ્પતિ પર્ણ કે વનસ્પતિમાં હાજર હરિતદ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ થાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સજીવો તેમને અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઘણી બધી ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તેઓ મૃતોપજીવી છે. કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે અને તેમને પરોપજીવી કહે છે. બરાબર છે. તો આજે આપણે ફર્સ્ટ ક્લાસ મજાનું ધોરણ 7નું પહેલું ચેપ્ટર જોયું. બરાબર છે. અને ચેપ્ટર ભણ્યા છો એમાંથી જ તમને ખબર પડી જશે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ચેપ્ટર કેટલું બધું ઉપયોગી છે. ધોરણ 7 વાળાને તો ઉપયોગી છે જ એમની પરીક્ષા માટે. બરાબર છે. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે હવે જીસીઆરટી અને એનસીઆરટીના ભાગરૂપે જે વિજ્ઞાનની ચોપડી છે કેટલી બધી ઉપયોગી છે. બરાબર છે. અને આટલું ભણ્યા પછી તમે જૂના પેપરો જોશો તો આમાંથી અઢળક સવાલો પૂછાઈ ગયા છે. બરાબર છે. તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, જીસીઆરટી અને એનસીઆરટી તૈયાર કરવામાં, જેમાં ખાસ વિજ્ઞાનમાં જેમને તકલીફ પડતી હોય એ લોકો સુધી આ પહોંચાડો. બરાબર છે. અને તમારા આજુબાજુ ધોરણ 7માં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તેમને પણ આ વિડીયો પહોંચાડો. બરાબર છે. તમારી આટલી હેલ્પથી છોકરાને એના મગજમાં જે પણ વિચારો વિજ્ઞાન વર્તે જે એને રુચિ જાગશે અને એ ભણવાનો ટ્રાય કરશે. બરાબર છે. કોમ્પિટિટિવ એક્ઝામવાળા વિદ્યાર્થીઓને ખાસ કે તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. બરાબર છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.